આ છે એ જગ્યા જ્યાં લોકો એમ માને છે કે ચૂડેલો અહીં રમવા આવે છે અને અમુક લોકો એમ કહે છે કે ખુદ જગદંબા માતાજી અહીં રમવા આવે છે રાત્રે. આ ભયંકર ડુંગર ઉપર, વેરાન ડુંગર ઉપર જ્યાં જીવન પણ ખૂબ મુશ્કેલ છે મનુષ્ય માટે. આપણે આ નાનકડી ઢીંગલીને તેડી જવાની છે નીચે, અહીંથી ડુંગર ઉટાડવાની છે બબુલીને. એ તો રાધી થાય છે ગીટી ગીટી. હાલો ત્યાંથી એને આપણે બાઇક ઉપર બેસાડશું. ચાલો બેટા ચાલો. નો 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 1 મીટરે ભલે ને બાઇક ઉપર આવ્યા ને તો ટોટલ 4 જણા છે જેમણે બાઇકનો સહારો નથી લીધો. ફૂલ ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. છેલ્લા 10 મિનિટથી ફૂલ વરસાદ ચાલુ છે ને હવે અમે ખાવડા પહોંચ્યા છીએ. મેદાન છે જ્યાં એમ કહેવાય છે કે ચૂડેલું રમે છે, કોઈ એમ કહે છે કે માતાજી રમે છે. સત્ય શું છે ઉપરવાળો જાણે, પણ એ જગ્યા અહીં જ ક્યાંક છે, આપણને મળવી જોઈએ. એ જગ્યા ક્યાં ગઈ? એ બાજુમાં જ હતી નહીં? આ બાજુ હશે, આ બાજુ તો નહીં. જગ્યા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. વેરાન એવા કચ્છના ભંજડા ડુંગર ઉપર આપણે આજે દર્શન કરવા આવ્યા છીએ. અને મંદિરની બાજુમાં જ એક એવી જગ્યા છે બનેલી જ્યાં ચૂડેલું રમે છે રાસ રાત્રે, અથવા માતાજી આવીને રમે છે. બધી લોકવાયકા છે, સત્ય શું છે એ આપણને ખબર નથી. વેરાન ભૂતિયા ડુંગરમાં એક નાનું પાંદડું હલે અથવા જરા સરખો પણ જો અવાજ આવે તો હૃદય થડક ઉથડક થઈ જાય. એટલે નબળા હૃદયના લોકોએ અહીંયા આવવું નહીં એવી આપણી એમને વિનંતી છે. ડુંગર ઉપર થોડો પવન લાગે છે એટલે ગરમી નથી લાગતી, મતલબ ઓછી લાગે છે. બાકી લાગે તો ગરમી છે, ઓછી લાગી છે. રણમાં જ્યારે આપણે ચાલતા હતા ત્યારે પવન સારો હતો અને રણમાં એમ થતું હતું ક્યારે આપણે રણથી જઈએ, અને હવે એમ થાય છે કે પાછા ક્યારે રણમાં જઈએ. નાનકડી એવી જગ્યા દેખાતી નથી આપણને. આ જગ્યા હશે. બહુ ગરમી થાય છે. એવી જગ્યા આપણને પ્રોપર માહિતીના અભાવે દેખાતી નથી. અહીંયા પથ્થરનો ઢગલો કરેલો છે. અહીંયા જે જગ્યા હતી, જ્યાં એવી જગ્યા બનેલી હતી કે જ્યાં રોજ કોઈ આવીને રાસ રમતું હોય 10, 15, 20ની સંખ્યામાં. આ છે એ જગ્યા જ્યાં લોકો એમ માને છે કે ચૂડેલો અહીં રમવા આવે છે, અને અમુક લોકો એમ કહે છે કે ખુદ જગદંબા માતાજી અહીં રમવા આવે છે રાત્રે. તો આ છે ભંજોડો ડુંગર
અને આ છે ભંજેડા દાદાનું મંદિર અને એક મોટા પથ્થર ઉપર ત્રિશુલ બનાવીને જે બનાવેલું છે એ મંદિર આપણે જોયું અને આપણા ગ્રુપના સદસ્યો એક બાદ એક નીચે ઉતરી જાય છે દર્શન કરીને. ગરમીનો પ્રકોપ વધી ગયો છે. એક જ વાદળ જરીક વાર આવ્યું હતું ઉપર અને દર્શન બધાએ કરી લીધા છે અને લગભગ 10 કે વધીને કોઈક 15 મિનિટ બેઠું હશે બધાએ ફરીથી નીચે ઝડપથી ઉતરવાનું શરૂ કર્યું કારણ કે હજી આપણે આ અફાટ રણને વીંધવાનું છે કોઈ પણ વાહનની મદદ વિના પગે ચાલીને અને આપણી સાથે બાળકો મહિલાઓ પણ છે અને જ્યારે આવ્યા ત્યારે ચાલીને આવ્યા છે એટલે બધા થાકેલા પણ છીએ. કેટલા મામા 12:30 વાગ્યા? 11:10. ક્યાં બાત છે, ઝડપ કરી. 11 વાગી અને 10 મિનિટ થઈ છે ને 9:04 અમે ચાલવાનું શરૂ કર્યું હતું. 11:10 પરત જઈએ છીએ તો આપણે 12:15 સુધી પહોંચી જશું. ચાલો. ખૂબ જ વેરાન જંગલ છે, વેરાન ડુંગર છે. જ્યારે આપણે આવ્યા ત્યારે આપણે આજુબાજુમાં આપણા ગ્રુપના સદસ્યો જોવા મળતા હતા. હવે દૂર દૂર સુધી નથી કોઈ પાછળ, નથી કોઈ આગળ. આગળવાળા આગળ નીકળી ગયા. પાછળ 3 જણા છે પણ એ હવે એક વ્યક્તિ દેખાય છે, ધીમે ધીમે આવે છે. ને હવે બધાને ઉતાવળી વાતની છે કે ગરમી વધે એના પહેલાં આપણે રણ પાર કરી લેવું જોઈએ. પાણી આપણે ભરપૂર લાવેલા છતાંય પાણી એટલી હદે પીવાઈ ગયું છે કે હવે આપણી પાસે ફક્ત જરૂરિયાત પૂરતું જ પાણી વધ્યું છે. એટલે ખાસ નોંધ, તમારે કોઈને આવવું હોય અહીંયા ભંજેડા ડુંગર ઉપર તો સ્થાનિક લોકોની સાથે આવવું અને એકલા તો ક્યારેય આવવું જ નહીં. કમસે કમ 2-3 વ્યક્તિ સાથે આવું અને ક્યાંય અહીંયા આડાવડા ક્યાંય જવું નહીં. દર્શન કરી અને તરત નીચે ઉતરી જવું. સવારના વહેલા આવું જેટલા બને એટલા. આમાં પાણી છે, આપણે છતે પાણી તરશે. સારું એવું પાણી બોટલમાં છે. ભગવાન તો ચાલો. ગુડા ઉપર બહુ જોર આવે એટલે ઝડપથી ઉતરીએ તો ગુડા દુખી આવે છે અને શ્વાસ તો હજી ચડી જ આવે છે. જતી વખતે એમાં તો કોઈ ઉતરવામાં વાંધો નહીં આવે પણ હવે છેલ્લે થોડુંક ઉતરાણ બાકી છે પછી વાંધો નહીં આવે. ને આપણા ગ્રુપના સદસ્યો પાછા દેખાણા છે ત્યાં એવું જારાના ઝાડ નીચે છાયામાં બેઠા છે અને પાછળ એ જ ત્યાં 3 સદસ્યો પાછળ છે, એ પાછળ જ છે. હવે બધા એક લેવલ ગતિથી ચાલતા હોય એવું લાગે મને. હાલત કોઈને પૂછવા જેવી જ નથી, બધાની ખરાબ જ છે પણ એક પ્રકૃતિ સાથેનો પ્રેમ અને એક શ્રદ્ધા કે આપણે દર્શન કરવા છે મંદિરે, એટલે એ પરિસ્થિતિ છે એ મનોકામના છે આપણા મનની વિચારધારા છે એ આપણને અહીં સુધી ખેંચી લાવે છે. બાકી ફિઝિકલી કદાચ આપણે એટલા સ્ટ્રોંગ નથી, આપણું શરીર એ બધું કરવા માટે કદાચ ટેવાયેલ ન પણ હોય, પણ શ્રદ્ધા છે. તમને જે વસ્તુ સાથે લગાવ છે એ તમને હંમેશા આવા પ્રકૃતિના સાનિધ્યમાં લઈ આવશે. આ વેરાનો વગડો છે, જ્યાં છાંયો મળી જાય ને તો જાણે નવું જીવતર મળી ગયું. ચાલો આપણે હવે થોડું સીધો રસ્તો આવ્યો છે. આપણો એક માણસ તો રણમાં પણ ઉતરી ગયો છે, દૂર દૂર દેખાય છે. તૈયારી ગુલાની લાગી. આપણી ગેંગના અમુક ગુંડા અહીંયા બેઠા છે. બહારવટિયાને રહેવાની ભીષણ અને ભયાનક જગ્યાએ આપણે આવી ગયા છીએ.
આપણે આ નાનકડી ઢીંગલીને તેડી જવાની છે નીચે. અહીંયાથી ડુંગર ઉટાડવાની છે બબુલીને. એ તો રાધી થાય ગીટી ગીટી. હાલો ત્યાંથી એને આપણે બાઇક ઉપર બેસાડશું. ચાલો બેટા ચાલો. નો 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 નો. હાલો 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 હાલો. થોડીક વાર ચાલુ રાખે ફરી. ચાલુ રાખું પપ્પા. મને આગળ જવા દે. નો નો નો. તાલા મમ્મી આવે છે, તાલા પપ્પા આગળ છે. આગળ આવી જાઓ પ્લીઝ. અમારે છોટું ભાઈ આવ્યા. તમે આગળ આવી જાઓ એટલે તમને જોશો. એ ડુંગળી ડુંગળી. તાલા પપ્પા તમે ઉપર ના લઈ જાઓ. તમે હેલિકોપ્ટર હોન્ડા જીમાં પહોંચી હજી જાય હેરી. ઘણી આવી તો 3-4 હોય તો હાલ. નો નો નો. જો તો આ એ ખોટું. પ્રભુભાઈ તમે છે ને આગળ નીકળી જાઓ. તમને જોવે વધારે કરશે. હવે રણમાં ચાલવાનું સરળ થઈ ગયું છે. પગ આસાનીથી ઉપડે છે. કુડા નથી દુખતા, કમર નથી દુખતી, પણ પવન બિલકુલ નથી. એટલે આપણી ફરિયાદો હંમેશા ચાલુ રહે છે કે આ નથી ને ઓલું નથી ને આમ નથી ને તેમ નથી. પણ ભગવાન હંમેશા ભેગો છે. આવી ભયંકર ગરમીમાં સવારે આપણે થોડાક મોડા નીકળ્યા, કારણ કે રણેશ્વર હનુમાનથી આપણે નીકળવાનું હતું. ખૂબ દૂર હતું રણમાં એ પણ. છતાંય આપણે ઓલમોસ્ટ 3.5 કલાકમાં આપણું આ જર્ની પૂરી કરી મામા. 3.5 કલાક. હા 9:04 શરૂ કરી હતી એટલે 12:30 પૂરું થઈ જશે ઓલમોસ્ટ. કેટલા વાગ્યા? ખબર નથી કેટલા વાગ્યા. હજી 11:41 જ થઈ છે એટલે 12:30 બધા પહોંચી જશે. ક્યાં બાત હે. તો આ છે ધાર્મિક શ્રદ્ધાનું પરિણામ કે જે તમે સ્વપ્ને વિચારી ના શકો કે આવું આપણે કરશું કે નહીં, પણ તમે કરી શકો, એમાં શંકાને સ્થાન નથી. તો અંકિતભાઈ આપણે આવ્યા છે, ભગવાને અવતાર લીધો એમ વારે આવ્યા છે પાણી લઈને, અને આપણું આ પાસ જીવતું જાગતું લઈ જશે. આપણે તો હાલીને જવાનું મામા. તો ખૂબ ખૂબ ધન્યવાદ અંકિતભાઈ, થેન્ક યુ વેરી મચ. તમે બીજો ચક્કર માર્યો ને? આપણા ઓલા પહોંચાડી દીધા ઝીણકા. વ્યૂ જોરદાર છે અત્યારે. ભંજડા ઉપર જો છાંયો આવી ગયો. गौर से देखो मामी को कभी मामा का साथ नहीं छोड़ती. सुख में अगर साथ दिया है, सुख में अगर साथ दिया है तो आज थोड़ी. હવે નેશનલ ટ્રેક માં જ જાજો. એ નાના ટ્રેક કરજો કરતા જ નહીં. હવે ઓલમોસ્ટ રણ પૂરું થવા આવ્યું છે અને સૂરજ દાદા એકદમ ઉપર છે એટલે ટોપીનો છાંયો મારા મોઢા ઉપર આવતો હશે. અને લગભગ તમામ આપણા સદસ્યો છે એ સામે કિનારે પહોંચી ચૂક્યા છે. એક જોડલું મારી સાથે છે. આમનો ઇતિહાસના પન્નામાં ત્રાંબાના અક્ષરે લખશું, કારણ કે હોનું હમણાં મોંઘું છે. બાકી લખશું તો ખરા. બાઇક એટલે એમને લેવા આવી હતી પણ એમણે ના પાડી, બેને ના પાડીને મામાએ ના પાડી. હવે આપણે 0.5 કિલોમીટર જેવું છે, 1 કિલોમીટર જેવું આશરે, તો આપણે હાલીને જ જવાનું છે. આપણે હવે કિનારે આવી ગયા છીએ. છેલ્લે આ 3 મહારથીઓ છે જે જવામાં પણ ચાલીને ગયા અને રિટર્નમાં પણ ચાલીને આવ્યા. બાકીના ત્યાં આપણા પ્રભુભાઈની છે એ પણ કરી ગયા. હા, અને છેલ્લા 3 આપણે એમ ચાલીને ગયા અને ચાલીને આવ્યા. બાકીના ત્યાં આપણા છે મિત્રો, એમને પૂછશું કે જે બાઇકવાળાએ હેલ્પ કરી સામે આવીને લઈ ગયા એમાંથી કેટલા લોકો બાઇક ઉપર બેઠા છે. બરોબર, એમના ઉપર સ્ટેમ્પ લાગશે અધૂરી યાત્રા. આપણે આવી ગયા છીએ કાફિલા હિન્દના બધા સદસ્યો છે. તમારા હૃદય ઉપર હાથ રાખીને બોલજો, કોણ કોણ બાઇક ઉપર આવ્યા છો? એક મીટરે ભલે ને બાઇક ઉપર આવ્યા ને એમ. તો ટોટલ 4 જણા છે જેમણે બાઇકનો સહારો નથી લીધો.
ઈ તો આવું છું તો મને બોલાવું છું ઈ તો એ 4 જણાને ગર્વ છે કે એમણે કંઈક સારું કર્યું છે, પણ આ બધા એમ કહે છે કે તમે ખોટું કર્યું છે. હવે આપણે અત્યારે અહીંયા આવી ગયા છીએ ગોવિંદ કાકાની રિસોર્ટ. તમે આપણા અગાઉના વિડીયોમાં પણ જોયું હશે. આપણા આખા ગ્રુપનું ભોજન અહીંયા રાખેલ છે. ખૂબ સરસ મજાનું ભોજન આપણા મિત્રો બધા એન્જોય કરી રહ્યા છે. અને રૂપેશભાઈ, વાહ, મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ. બહુ સરસ જય સ્વામિનારાયણ. બહુ સરસ ભોજન. સરસ છે. બહુ સરસ છે. तो आपकी थाली देख के लग रहा है. जमवानो केवुं लाग्યું? एकदम मस्त मजा पड़ी गई टिंग टिंग. तुझे कैसा लगा खाना? आए कदे आओ कदे તો આ છે આપણા મિત્ર નીતિનભાઈનો રિસોર્ટ, જે અગાઉ પણ આપણે જોયેલું છે. હવે નામ ધોરાવીરા રિસોર્ટ. આપણે રિટર્ન થયા છીએ અત્યારે ભંજોડો ડુંગરથી, અને ફૂલ ગાજવીજ સાથે વરસાદ શરૂ થઈ ગયો છે. છેલ્લા 10 મિનિટથી ફૂલ વરસાદ ચાલુ છે ને હવે અમે ખાવડા પહોંચ્યા છીએ. થોડીક વાઇપર બંધ કર નાખો. કાલે રણેશ્વર. હા, ગઈકાલે અમે એક યાત્રા કરી રણેશ્વર હનુમાન નાઇટ આઉટ કર્યો અને આજે સવારે ભંજડા ડુંગરે અમે દર્શન કર્યા અને ખૂબ સારો ટ્રેક કર્યો. તો હવે વાત જાણે એમ છે કે આ વરસાદ ચાલુ થઈ ગયો છે. આટલો વરસાદ જો ત્યાં હોય તો હવે ત્યાં જઈ શકાય એવું છે નહીં. એટલે ભગવાનનો અમે આભાર માનીએ કે તમે અમને આ બંને યાત્રાઓ કરવા દીધી. અને અત્યારે ખાવડામાં આપણે નીકળીએ છીએ અહીંયાથી, તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા પાણી બંને બાજુ ભરેલા છે. સારો એવો વરસાદ અત્યારે થયો છે ને ગઈકાલે કદાચ અહીં વરસાદ થયો હોય એવું લાગે છે.